કોઈ પણ દેશના રાષ્ટ્રના વડાને અન્ય દેશો પોતાના દેશનું સર્વોચ્ચ સન્માન આપે તો એ ફક્ત એ વ્યક્તિનું સન્માન નથી, એ સમગ્ર દેશનું સન્માન છે જેને એ રિપ્રેઝેન્ટ કરે છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જો પૂરી ગણતરી કરીએ તો 29 દેશોએ આ 11 વર્ષમાં પોતાના દેશના સર્વોચ્ચ સન્માન આપ્યા છે. હવે સર્વોચ્ચ સન્માનનો અર્થ આપણે જો ભારતીય પરિપ્રેક્ષ્યમાં લઈએ તો ભારત રત્ન. અત્યાર સુધી જો હું ભૂલતો ન હોઉં તો ફક્ત નેલ્સન મંડેલાને ભારત રત્ન આપવામાં આવ્યો છે. તો એ સમયે નેલ્સન મંડેલાનું તો એ સન્માન હતું જ, પણ એની સાથે સાથે એમણે કરેલા સંઘર્ષનું, જે રંગભેદ સામે એમણે કર્યું હતું એનું, અને દક્ષિણ આફ્રિકા દેશ આખાનું એ સન્માન હતું. એટલે નેલ્સન મંડેલા માટે જે ભારત રત્ન આપવામાં આવ્યો એ સંપૂર્ણ દક્ષિણ આફ્રિકાનું સન્માન હતું. જ્યારે અહીંયા નરેન્દ્રભાઈને 29 દેશોએ સન્માન આપ્યા છે. એની પાછળના કારણો અલગ અલગ હોઈ શકે, પણ મુખ્યત્વે કારણ એ છે કે નરેન્દ્રભાઈ મોદીએ કોવિડના સમયમાં, તમે જોશો તો આ જેટલા સન્માન છે એમાંથી મોટાભાગના કોવિડ પછી આપવામાં આવ્યા છે. તો નરેન્દ્રભાઈએ કોવિડના સમયમાં જે એક નાનકડું જેસ્ચર કર્યું હતું, આ બધું એના ફળ મળે છે. કેવી રીતના એ સમજીએ. તો કોવિડનો સમય હતો ને આખી દુનિયા ગભરાયેલી હતી, ટપોટપ માણસો મરી રહ્યા હતા, ઘરમાં રહેવું પણ અઘરું થઈ ગયું હતું, અને એવું બન્યું હતું કે ક્યારે દવા આવે, ક્યારે એની રસી આવે, એની લોકો કાગડોળે રાહ જોતા હતા. અમેરિકાની 2 કંપનીઓએ રસી બનાવવાની શરૂ કરી. તો એ સમયે અમેરિકાની એ કંપનીઓએ અમુક એવી ડીલ કરી જેમાં અમુક જગ્યાએ તો અમુક રાષ્ટ્રની અમુક જમીનો સામે દવા આપવાની વાત થઈ, એવું થયું. આ જ સમયે નરેન્દ્રભાઈએ એક સૂઝબૂઝભર્યું પગલું લેતા નક્કી કર્યું કે આપણા દેશવાસીઓ માટેની રસી આપણે ત્યાં જ બનશે. અને એવું જ્યારે બન્યું ત્યારે દેશ અને દુનિયામાં આશ્ચર્ય સર્જાયું હતું. કારણ કે એ સમયે ભારત એટલી હદે નહોતું પહોંચ્યું કે આ પ્રકારની રસી તરત બનાવીને, કારણ કે જે રીતના લોકો મરી રહ્યા હતા એ રીતના તો એ રસી તરત આવી જાય 6 મહિનામાં, 8 મહિનામાં, એની જરૂર હતી. જ્યારે રસી બનાવવામાં જ અમુક વર્ષ લાગી જાય એવી ભીતિ સેવાઈ રહી હતી. પણ તેમ છતાં નરેન્દ્રભાઈએ આ એક પગલું લીધું અને આપણા દેશની કંપનીઓ એ રસી બનાવવામાં લાગી ગઈ. એક તરફ એવો ભય કે આ કંપનીઓ પાસેથી, અમેરિકન કંપનીઓ પાસેથી જો રસી લઈશું તો આપણા દેશનો કોઈ ભાગ લઈ લેશે, અથવા તો આપણું જે સાર્વભૌમત્વ છે એના ઉપર તરાપ લાગશે. જ્યારે ભારતની રસી બની રહી હતી ત્યારે સમગ્ર દેશ, સમગ્ર દુનિયાની નજર આપણા ઉપર હતી. કેમ? કારણ કે ભારત ક્યારેય આવું નહીં કરે એની એમને ખાતરી હતી, અને ભારતે એવું કર્યું પણ ખરું. જેવી રસી બની ગઈ એવી પહેલાં તો આપણા દેશવાસીઓને આપવામાં આવી, પણ પછી નાના નાના દેશો, જેમાંથી મોટાભાગના દેશોએ નરેન્દ્રભાઈને આ સન્માન આપ્યા છે, એ બધાને નરેન્દ્રભાઈએ મફતમાં એર ઇન્ડિયાની ફ્લાઇટો ઉડાડીને એ રસીઓ મોકલ્યા. નાના નાના ટાપુ દેશો જેમ કે ટ્રિનિડેડ એન્ડ ટોબેગો છે કે મોરેશિયસ છે, આ બધાને ત્યાં સમયસર રસી મોકલવામાં આવી. તો આ કારણ છે કે આ બધા દેશો અત્યારે નરેન્દ્રભાઈને પોતાના દેશનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપે છે. આ ઉપરાંત જ્યારે જ્યારે ઇન્ટરનેશનલ સ્તરે એ દેશોનું કોઈ સાંભળતું નથી ત્યારે ભારત ત્યાં ઊભું રહ્યું છે. નરેન્દ્રભાઈએ આસિયાન દેશોના સમૂહનો પણ એક એવો સમૂહ બનાવ્યો છે અને લુક ઈસ્ટની પોલિસી આગળ વધારી છે. એટલે એ દેશો પણ આ સન્માન આપવા માટે આગળ આવ્યા છે. તો બીજી તરફ વડાપ્રધાન બન્યાના અમુક જ વર્ષમાં એમણે એક આફ્રિકન કોન્સેપ્ટ ઊભો કર્યો અને એની પહેલી બેઠક અહીંયા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં બોલાવી હતી.
તો આફ્રિકન દેશો પણ નરેન્દ્રભાઈનું એટલું જ સન્માન કરે છે. તો કુલ 29 દેશોએ નરેન્દ્રભાઈને આ સન્માન આપ્યું છે. અને કયા કયા દેશો છે એ વિશે આજે એક આ લિસ્ટ આપણે જોઈ લઈએ. તો આ છે એ દેશો જેને નરેન્દ્રભાઈ મોદીને પોતપોતાના દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું છે. નામિબિયા, બ્રાઝિલ, ટ્રિનિડાડ એન્ડ ટોબેગો, ઘાના, સાયપ્રસ, શ્રીલંકા, મોરેશિયસ, બાર્બાડોસ, કુવૈત, ડોમિનિકા, ગયાના, નાઇજીરિયા, રશિયા, ગ્રીસ, ફ્રાન્સ, ઇજિપ્ત, ફીજી, પાપુઆ ન્યૂ ગિની, ભૂટાન, બહેરીન, માલદીવ્સ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, યુનાઇટેડ નેશન્સ, પેલેસ્ટીન, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, ઇથિયોપિયા, રિપબ્લિક ઓફ પલાઉ અને હવે ઓમાન. તો જેવું કહેવાય છે મહાભારતમાં અથવા તો ગીતામાં કૃષ્ણે કર્યું છે કે સારા કર્મોના ફળ હંમેશા સારા જ આવે છે. તો આ 29 સન્માન જે છે એ ફક્ત નરેન્દ્રભાઈને નથી મળ્યા, એ ભારતને મળ્યા છે. અને એને કારણે ભારતનું સન્માન વધ્યું છે. અગાઉ એવા કોઈ પણ ભારતીય વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રનેતા એવા નથી જેમને આટલા બધા દેશો તરફથી આ સન્માનો મળ્યા હોય. તો ભારત માટે આ ગર્વની ક્ષણ છે. તમારે આ બાબતે શું કહેવું છે એ કમેન્ટમાં જરૂર કહેજો. તો ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.